मित्रों आ ऑर्गेनिक वस्तु बनाएली पड़ी है, तमे जोई लो। आ से देशी गायनु गौमूत्र, देशी गायनु है, जोई लो। देशी गायनु गौमूत्र है। एक बीजू से आ से आकड़ानो ओळो, एमां नाखेलो है आकड़ो, जेना जेना कटका करी एनी अंदर से देशी गायनु गौमूत्र अने देशी गोळ पछी 15-20 दिवस पड़ी राखो એટલે કે આવા પ્રકારનું તૈયાર થાય ઘોળ। બરાબર, આવો ઘોળ તૈયાર થાય। પછી એક બીજો ઉપાય છે આના માટે, એ હું તમને બતાવું। હેલો, કેટલી રાખો ને આ લીંબોળીનું ફળ છે। લીંબોળી अंदर ओला बता आ લીંબોળી अंदर से पानी बराबर एनो घोड़ बनायेलू है। पछी एने आवी गळणी आवुं आशा प्रकारનું आखું એક આવું ગળણું હોય ને એનાથી ગળી નાખવાનું, કંઈક આવું તૈયાર થશે। આવો ઘોળ તૈયાર થાય। પછી આ પંપમાં જેટલું લીટર નાખવું હોય, 500 ગ્રામ નાખવું હોય તો 500 ગ્રામ લીટર નાખી અને 15 લીટરનો પંપ ભરી પછી મરચામાં હોય અથવા રીંગણમાં હોય તો તમે છંટકાવ કરી શકો છો। એને મૂળમાં પણ નાળી શકાય અને આનું રિઝલ્ટ બહુ સારામાં સારું મળે છે। જોઈ લો મિત્રો, આ રીતે આ ગળણીથી ગળી નાખવાનું। નાખવાનું પછી પૂરો 15 લીટરનો પંપ ભરીને પછી છંટકાવ કરી નાખવાનો। બહુ સારું રિઝલ્ટ મળે।